લો હવે આ નવું આવ્યું કે પોલીસ અધિકારીઓની જે બદલી છે તે સરકાર નથી કરાવી રહી પરંતુ ભુવાઓ કરાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। એ તો અનુભવ તમને છે ને, ખાલી તમને રડતો તો પીએસઆઈ રૂરલ માંથી ઉઠાઈને એસઓજી માં મૂકી દીધો, એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો। તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર થી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રણછોડરાયજીનું જે મંદિર છે તેના પૂજારી છે જેમનું નામ છે વિષ્ણુ પ્રસાદ સેવક। તેમનો વિડીયો તેમના જ ફેસબુક એકાઉન્ટ થી વાયરલ થઈ રહ્યો છે અને તેઓ પોતાની ઓળખ પોલીસ ગોર તરીકે આપી રહ્યા છે। હવે તેમને જે આ પોતાની ઓળખ આપી છે તે કેમ આપી છે તેના વિશે વાત કરીએ તો આ સેવક મહાશય પોતાના ઘરે જ ધૂણી અને લોકોના કામો કર્યું હોવાનું તે નિવેદન આપી રહ્યા છે અને પીએસઆઈ નું પણ કામ કર્યું હોવાનું તેઓ કહી રહ્યા છે। એવું કહી રહ્યા છે કે આ પીએસઆઈ નું કામ મેં કર્યું છે અને અત્યારે તે ખૂબ જ સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે। આ પીએસઆઈ ને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજી માં મેં મૂકી આપ્યો છે, આવું સેવકનું નિવેદન છે। વધુમાં તેઓ એવું કહી રહ્યા છે કે પીએસઆઈ ને ડીજીપી સ્ક્વોડમાં પણ મૂકવાની વાત હતી, પરંતુ જ્યાં આગળ મહિને 50 લાખ તે કમાઈ જાત, પરંતુ તેની તાકાત ન હતી, તેના માટે મેં એને એ વસ્તુ નથી કરવા દીધી, તેવું આ સેવક મહાશય પોતાના ફેસબુક જે વિડીયો છે તેમાં કહી રહ્યા છે। આગળ વાત કરીએ એના પહેલા તમે આ વિડીયો જોઈ લો। એ તો અનુભવ તમને છે ને, ખાલી તમને મદદમાં બોલાવડાયેલા હે, અને તો જે વસ્તુ બંધાઈ એવો રડતો તો પીએસઆઈ હે, આખું ઘર રડતું હતું। અમારા ઉમાના ઘેર મારા ખોરામ માથું મૂકીને રડતા હતા, અને મેં ટાઈમ આવ્યો કે પરમથી હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્રના જોડે બોલાવી લાવું છું, તારું બધું જ સારું। મૂળા હરમન જે બંધાયા એ પીએસઆઈ ને ઘેર શું કહ્યું, અને ત્રીજે દિવસે તેને રૂરલ માંથી ઉઠાઈને એસઓજી માં મૂકી દીધો। આજની તારીખમાં એસઓજી માં છે, એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો, પણ એ ભાઈની તાકાત નથી, ઇન્કમ મહિને 50 લાખ રૂપિયા કમાણી જગ્યા મેં મૂકેલો। શું કહ્યું, હજુ નારિયેલ નહીં વધેલા। આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ જે બદલી થાય છે અથવા તો સરકારી ભરતી થાય છે તો એ સરકારના નીતિ નિયમો અનુસાર કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનું ત્રીજા વ્યક્તિનું તેમાં હસ્તક્ષેપ નથી હોતો, પરંતુ આ ભુવા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને એક પીએસઆઈ ને એસઓજી લેવલ ઉપર લઈ ગયા છે। હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે એક મંદિરના પૂજારી છે, રણછોડરાયજી મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરે છે, ભગવાનની સેવા પૂજા કરે છે, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અને વહીવટીતંત્રના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ આવે છે તેમની સેવા પૂજા આ પંડિતજી દ્વારા જ કરાવવામાં આવી રહ્યા છે। ત્યારે એક પંડિતજી જ આવા ધૂણતા જોવા મળશે તેઓ શું થશે? કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે લોકો અત્યારે ભુવા ભોપાળાના નામે આર્થિક સામ્રાજ્ય ઊભું કરવાના નામે અત્યારે ઘણા બધી છેતરપિંડીઓ કરી રહ્યા છે, ઘણા બધા કિસ્સાઓ આપણા સામે આવી રહ્યા છે, પરંતુ આ કિસ્સો એક પીએસઆઈ ને તમે રૂરલ પોલીસમાંથી એસઓજી પોલીસમાં લઈ ગયા છો અને એ જ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, તે કેટલું યોગ્ય છે? કારણ કે રણછોડજી મંદિરના સેવકની આ રીતે ઘરે ધૂણતા હોય અને આ પ્રકારની વાતો કરતા હોય એવો વિડીયો અત્યારે વાયરલ થતા લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અત્યારનું જે સરકારી જે ખાતું છે, સરકાર જે રીતે રિક્રુટમેન્ટ કરે છે એના ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સ્પષ્ટ વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ જગ્યાએ બદલી થાય છે અથવા તો જે વ્યક્તિ જ્યાં ત્યાં મુકાય છે, સરકારી ભરતી થાય છે, તે સરકારના નીતિ નિયમો અનુસાર થાય છે, તો પછી આ ભુવાનો હસ્તક્ષેપ સરકારી કામકાજોમાં કઈ રીતે થયો અને સરકારી કામકાજમાં દખલ કઈ રીતે કરી, એક મોટો પ્રશ્ન અત્યારે ઊભો થઈ રહ્યો છે।